નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સુનીતા વિલિયમ્સ સ્પેસમાંથી રવાના, ISSથી અલગ થયું અવકાશયાન। આવતીકાલે વહેલી સવારે 3:27 વાગે પાણીમાં લેન્ડ થશે। અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે। તેમની સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં હાજર ક્રૂ 9ના નિક હેગ અને રોસકોસ્મોસના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ આવી રહ્યા છે। ચારેય એસ્ટ્રોનોટ ડ્રેગન સ્પેસ ક્રાફ્ટમાં સવાર થઈ ગયા છે અને ભારતીય સમય પ્રમાણે સવારે 8:35 વાગે ડ્રેગન સ્પેસ ક્રાફ્ટનો હેચ એટલે દરવાજો બંધ થયો। હવે 10:35 વાગે અનડોકિંગ થયું એટલે ડ્રેગન કેપ્સ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અલગ થઈ ગયું છે। 19 માર્ચે સવારે 3:27 વાગે ફ્લોરિડાના દરિયાકાંઠે ઉતરશે।